ચેપ્ટર નંબર 4 લેક્ચર નંબર 30 સ્ટાર્ટ કરીએ। શરૂઆતમાં પહેલાં આપણે ઉદાહરણ નંબર 24 જોઈએ। ઉદાહરણ 24માં એક 3 કક્ષાવાળો ચોરસ શ્રેણિક એ આપ્યો છે, જ્યાં તમારે સાબિત કરવાનું છે એ અને એડજોઇન્ટનો ગુણાકાર મોડ એ ઇન્ટુ આઈ થાય અને ચકાસણી પછી એ ઇન્વર્સ શોધવાનો છે। આમ તો બધી પ્રોસેસ આગળ આપણે કરી બધી એની જ છે, નવું કશું નથી, તમને સૌ પ્રયત્ન આવડે એમ છે। તેમ છતાં પણ આપણે એક ફાસ્ટ ફોરવર્ડમાં એની મેથડ જે ગણેલી છે એ જોઈ લઈએ। ચાલો, ચેપ્ટર 4 ઉદાહરણ નંબર 24। અહીંયા આપણને રકમમાં આપેલો શ્રેણિક એ લખેલો છે, બરાબર। પહેલું પરિણામ એમાં શું શોધવાનું હતું, તો એ અને એડજોઇન્ટ એના ગુણાકાર બરાબર મોડ એ ઇન્ટુ આઈ લાવવાનું છે। તો સૌથી પહેલાં આપણે એડજોઇન્ટ શોધીશું અને એડજોઇન્ટ શોધવા નવે નવ ઘટકના સહ અવયવ આપણે શોધવા પડે। તો પહેલી આના 3 સહ અવયવ આ રહ્યા, એ તમને શોધતા આવડે જ છે। પહેલું સ્થાન એટલે પહેલી હાર પહેલો સ્તંભ -1/i + j। પહેલી હાર પહેલો સ્તંભ દબાવી દઈએ એટલે 4 × 4 16 ઓછા 3 × 9 એટલે આ 7 થયા, 2 ઘાત એટલે +1 થઈ જાય, 1 × 7 એટલે 7। એ પ્રમાણે પહેલી હાર બીજો સ્તંભ -1/i + j। પહેલી હાર બીજો સ્તંભ દબાવી દઈએ એટલે 4 × 4 ઓછા 3 × 3 એટલે આ +1 થાય, -1ની 3 ઘાત એટલે એકી ઘાત હોવાથી આ -1 થાય, -1 અને +1નો ગુણાકાર -1। ત્રીજું સ્થાન પહેલી હાર ત્રીજો સ્તંભ 1 3 i + j। 3 ઓછા 4 -1, આ -1 અને +1નો ગુણાકાર -1। ક્લિયર? તો આ જ પ્રમાણે પછી બીજી હારના 3 સહ અવયવ અને ત્રીજી હારના 3 સહ અવયવ શોધેલા છે। અને એડજોઇન્ટ શોધવા પહેલી હારના 3 સહ અવયવ 7 -1 અહીંયા લખી નાખ્યા, પછી બીજી હારના સહ અવયવ અને ત્યારબાદ ત્રીજી હારના સહ અવયવ અહીંયા લખેલા છે। એનો પરિવર્ત બાકી છે એટલે અહીંયા ટી ટ્રાન્સપોઝ પરિવર્ત મેળવવા ટી અહીંયા લખેલો છે। તો ટી એપ્લાય કરીએ એટલે કે આનો ટ્રાન્સપોઝ મેળવીએ આપણે। તો પહેલી હાર એ પહેલો સ્તંભ બની ગયો, બીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ, એટલે આપણને એડજોઇન્ટ મળી ગયું। ક્લિયર? આપણે જે પરિણામ શોધવું છે એ અને એડજોઇન્ટનો ગુણાકાર, એમાં એ તો રકમમાં આપણને આપેલો હતો, એડજોઇન્ટ આપણે શોધી લીધેલો। હવે આ બેનો ગુણાકાર આપણે શોધીએ। તો લખ્યું છે એ ઇન્ટુ એડજોઇન્ટ, ક્રમનું મહત્ત્વ છે એ ધ્યાન રાખજો। પહેલું સ્થાન એનું છે એટલે શ્રેણિક એના ઘટકો અહીંયા લખ્યા, બીજું સ્થાન એડજોઇન્ટ એ છે એટલે એડજોઇન્ટ એના ઘટકો આ રહ્યા, અહીંયાથી અહીંયા લખ્યા છે, બરાબર। પછી બેવનો ગુણાકાર કરીએ તો પહેલી હાર એ પહેલા બીજા અને ત્રીજા સ્તંભ સાથે ગુણાવીને આ 1 આ 2 અને 3 પરિણામ આપણને આપે છે। જો પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાય એટલે 7 × 7, આ -3 અને -3, 7 -3 -3 આવી ગયું। પછી પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણાય એટલે -3 +3 અને 0। ક્લિયર? પહેલી હાર ત્રીજા સ્તંભ સાથે ગુણાય એટલે -3 0 અને 3। ક્લિયર? આ પ્રમાણે બીજી હાર પહેલા બીજા ત્રીજા સ્તંભ સાથે ગુણાય ત્યારે આ 3 ઘટકો મળશે આપણને, અને એના પછી ત્રીજી હાર પહેલા બીજા ત્રીજા સ્તંભ સાથે ગુણાય એટલે ત્યારબાદના આ બીજા 3 ઘટકો મળે। નવે 9 સ્થાનના સરવાળા બાદબાકી કરીને અહીંયા એના જવાબો લખેલા છે। એટલે એ અને એડજોઇન્ટનો ગુણાકાર આપણને આ પ્રમાણે મળી ગયો 1 1 1 0 0। આમ જુઓ તો આ એકમ શ્રેણિક જ છે, પણ આપણે આગળ ન વધતા અને પરિણામ નંબર 1 કહી દઈએ। હવે જમણી બાજુનો ભાગ શું હતો, આપણે મોડ એ ઇન્ટુ આઈ, બરાબર। મોડ એટલે કે શ્રેણિક એનો નિશ્ચાયક અને આઈનો ગુણાકાર લેવાનો હતો। એટલે સૌથી પહેલાં આપણે જે શ્રેણિક એ છે એનો નિશ્ચાયક આપણે શોધી લઈએ। પહેલી હારથી અહીંયા વિસ્તરણ કર્યું છે, 1 આવી ગયો, 16 ઓછા 9, બીજો ઘટક 3ની આગળ માઇનસ નિશાની આવશે, 4 ઓછા 3, ત્રીજો ઘટક 3 3 ઓછા 4, 7 આ +1 આ -1, 7 × 7 -3 -3, એટલે એનો નિશ્ચાયક આપણને શું મળ્યો છે 1। નિશ્ચાયકનું મૂલ્ય કેટલું આવી ગયું 1। તો હવે પરિણામ શોધીશું મોડ એ ઇન્ટુ આઈ। મોડ એ ઇન્ટુ આઈ એટલે કે શ્રેણિક એનો નિશ્ચાયક જે આપણને 1 મળ્યો, આ એકમ શ્રેણિક 1નો ગુણાકાર અહીંયા આ એક નવે 9 ઘટક સાથે ગુણાય તો મળતું પરિણામ જે છે એનું જ રહેશે। આને નંબર 2 આપી દીધો, બરાબર। તો આ પરિણામ 2 અને આ પરિણામ 1 બંને પરિણામ કેવા છે, સમાન છે।
એટલે એ ઇન્ટુ એડજોઇન્ટ એ બરાબર મોડ એ ઇન્ટુ આઈ, બંને પરિણામ કેવા થઈ ગયા? સરખા. ક્લિયર? તો રકમમાં જોઈએ જે આ પરિણામ સાબિત કરવાનું હતું એ થઈ ગયું. ત્યારબાદ એ ઇન્વર્સ એટલે કે એનો વ્યસ્ત આપણે શોધવાનો છે, એ જોઈએ. એનો વ્યસ્ત શોધવા માટેની શરત છે એનો નિશ્ચાયક શોધવો પડે, જે નોટ ઇક્વલ 0 હોવો જોઈએ. તો અહીંયા આપણે ઉપર જોયેલું છે, એનો નિશ્ચાયક આપણે શોધ્યો છે જે 1 છે, એટલે કે 0 નથી. બરાબર? તો એનો નિશ્ચાયક 1 જે ડઝ નોટ ઇક્વલ 0 છે, માટે એના વ્યસ્તનું અસ્તિત્વ છે, એટલે કે એ ઇન્વર્સ શક્ય છે. એ ઇન્વર્સ શોધવા માટે આપણે એડજોઇન્ટ જોઈએ, જે આગળ આપણે શોધેલું છે. તો ડાયરેક્ટ સૂત્ર મૂકી દઈએ હવે. એ ઇન્વર્સ બરાબર 1 એનો નિશ્ચાયક ઇન્ટુ એડજોઇન્ટ એ. આ એક અહીંયા લખ્યો, એનો નિશ્ચાયક જેની કિંમત પણ 1 છે, અને એડજોઇન્ટ એ આપણે અહીંયા લખેલો છે. ક્લિયર? આ ગુણોત્તર 1 થઈ ગયો. એક અંદર ગુણાય એટલે જે આ ક્ષણિક છે એનો જ આવી જાય, જે આપણો એ ઇન્વર્સ છે. ક્લિયર? આખો દાખલો પૂરેપૂરો આપણે વ્યવસ્થિત સમજી લીધો. એટલે હવે આપણે 4.5 સુધી ઉદાહરણ થિયરી બધી જ વસ્તુ કમ્પ્લીટલી પૂરી થઈ ગઈ, અને ચેપ્ટરનો એક જ છેલ્લો ટોપિક બાકી છે. બરાબર? એ આપણે હવે એની થિયરી સમજીએ. એની થિયરી સમજતા પહેલાં લાસ્ટ લેક્ચરમાં આપણે જે સૂત્રો શીખ્યા તેમાં એક આ પરિણામ બતાવ્યું હતું કે ક્ષણિકના ઇન્વર્સનો નિશ્ચાયક એના નિશ્ચાયકના ઇન્વર્સ એટલે કે -1 પાવર જેટલો થાય, અને આ એ વાસ્તવિક સંખ્યા હોતી -1 પાવરને 1 મોડ એ એટલે કે નિશ્ચાયક એ એવું લખી શકાય. હવે આ જ વસ્તુ એનો બીજો સંકેત છે. આ શું છે? એના વ્યસ્તનો નિશ્ચાયક. તો એનો નિશ્ચાયક આ ક્ષણિક એ છે, એનો નિશ્ચાયકનો દર્શાવવાનો આપણી પાસે સંકેત આવો પણ છે, ડિટર્મિનન્ટ ઓફ એ. એટલે આ જ પરિણામ ડિટર્મિનન્ટ સ્વરૂપમાં ડીઈટી સ્વરૂપમાં પણ આવે તો તમને ખ્યાલ આવવો જોઈએ, માટે હું તમને ફરી સમજાવું છું. અહીંયા આ શું થયો? ઇન્વર્સનો નિશ્ચાયક. તો એ જ વસ્તુને આ નિશ્ચાયક જે બે ઊભી લાઈન માનાંક જેવો સ્વરૂપ બતાવે છે એની જગ્યાએ ડીઈટી શબ્દ પણ વાપરેલો છે, ડિટર્મિનન્ટ ઓફ એ ઇન્વર્સ. આનો અર્થ થાય આ થાય ઇન્વર્સનો નિશ્ચાયક, એટલે આ ઇન્વર્સનો નિશ્ચાયક. આ થાય નિશ્ચાયકની -1 ઘાત. કોનો નિશ્ચાયક? એનો. એટલે આને લખાય ડિટર્મિનન્ટ ઓફ એ, એનો -1 પાવર. ક્લિયર? આ બરાબર આવી ગયું. 1 છેદમાં એનો નિશ્ચાયક, 1 છેદમાં એનો નિશ્ચાયક એટલે કે લખાય ડિટર્મિનન્ટ ઓફ એ. એટલે બંને એકની એક જ વસ્તુ છે, તમને ધ્યાનમાં રહેવી જોઈએ. ક્લિયર? ચાલો તો પછીની હવે થિયરી સમજીએ. ચાલો એમાં પહેલું છે સુસંગત સંહતિ. સુસંગત સંહતિ. સંહતિ કોને કહીશું? સમૂહ. અને સુસંગત સંહતિ એટલે જો સુરેખ સમીકરણોની સંહતિ એટલે એક કરતાં વધારે સમીકરણ, એક અથવા એકથી વધારે ઉકેલનું અસ્તિત્વ હોય, એટલે સુરેખ સમીકરણોની સંહતિ એટલે સુરેખ સમીકરણોની જે સંહતિ એટલે કે સમૂહ, આપણી પાસે 2 અથવા 2 કરતાં વધારે સમીકરણો ભેગા હોય અને બધાનો આપણે ઉકેલ શોધતા હોઈએ, તો એ સમયે એ ઉકેલ આપણને 1 મળે અથવા એકથી વધારે જો મળે, બરાબર, 1 અથવા એકથી વધારે ઉકેલનું અસ્તિત્વ હોય તો આવી સંહતિને બરાબર સુસંગત સંહતિ છે એવું કહેવાય. આવી સંહતિ કેવી કહેવાય? સુસંગત છે. ટૂંકમાં ઉકેલ મળવો જોઈએ. હવે ઉકેલ 1 હોય, 1થી વધારે ઉકેલ મળે એટલે સમીકરણોની સંહતિ સુસંગત છે એવું કહેવાશે. ક્લિયર? પછી છે અસંગત. એટલે જો સમીકરણ સંહતિના ઉકેલનું અસ્તિત્વ ન હોય તો સંહતિને સુસંગત નથી, એટલે કે અસંગત છે એવું કહેવાય. સુસંગતનો અર્થ આપેલ સમીકરણોનો ઉકેલ આપણને મળે છે, પછી ઉકેલ 1 કે કરતાં વધારે હોય. અને અસંગતનો અર્થ છે એક પણ ઉકેલ મળતો નથી. અસંગત એટલે કે સુસંગત નથી. ક્લિયર? તો હવે આપણે સુરેખ સમીકરણ સંહતિનો ઉકેલ શોધવા માટે વ્યસ્ત ક્ષણિકનો ઉપયોગ કરીને એ ઉકેલ કઈ રીતના મેળવી શકીએ એ થિયરી આપણે જોઈએ છે. અહીંયા મેં 3 સમીકરણોની સંહતિ દર્શાવેલી છે. બરાબર? હવે સમીકરણ કેવા છે? સુરેખ સમીકરણ. સુરેખ અર્થાત જેટલા પણ ચલ અંદર હોય એનો મેક્સિમમ પાવર કેટલો હોય? 1 હોય. 3 ચલ છે આપણી પાસે x, y, z. દરેકનો મેક્સિમમ પાવર કેટલો છે? 1. હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, જેટલા ચલ આપણે ઉકેલા હોય ને એટલા ચલને સમાવતા એટલા સમીકરણ આપણી પાસે હોવા જોઈએ. અર્થાત અહીંયા 3 ચલ આપણે ઉકેલા છે x, y, z. તો x, y, z એટલે કે 3 ચલ થયા. એ 3 ચલને સમાવતા 3 સમીકરણ આપણી પાસે હોવા જોઈએ. તો અહીંયા 3 સમીકરણની ડિટેલ આપણને આપેલી છે. હવે 3 સમીકરણ એકબીજાથી અલગ પડે એ માટે xના સહગુણકને a, yના સહગુણકને b, zના સહગુણકને c અને અચળ પદને d વડે દર્શાવેલું છે.
સમીકરણના ખાસ સ્વરૂપ ધ્યાન રાખવા, એક્સ વાય ઝેડ એક સાઈડ અને અચળ પદ બરાબરની સામેની સાઈડ. બરાબરની સામેની સાઈડનો જે ભાગ છે એને આપણે ડી કીધેલો છે. ત્રણ સમીકરણને નંબરથી અલગ પાડેલા છે. પહેલા સમીકરણના સહઘટકોને જે સહઅવયવ છે એને 1 થી, બીજા સમીકરણના 2 થી અને ત્રીજા સમીકરણના જે સહગુણક છે એને આપણે 3 થી દર્શાવેલા છે. ક્લિયર? ત્રણ સમીકરણ આપણી પાસે છે. આ ત્રણેય સમીકરણને આપણે એ એક્સ ઇઝ ઇક્વલ ટુ બી સ્વરૂપે દર્શાવી શકાય. જ્યાં એ એક્સ અને બી શું છે, તો એ એક્સ અને બી આ પ્રમાણેના શ્રેણિક છે. એ 3x3 શ્રેણિક છે. એ કેવો શ્રેણિક છે? 3x3 શ્રેણિક. અને આ શ્રેણિક કઈ રીતના બનેલો છે? તો જે ત્રણ સમીકરણ આપણે બરાબર અચળ સ્વરૂપમાં લખેલા છે ત્યાં એક્સ વાય ઝેડના જે સહગુણકો છે, પહેલા સમીકરણના એક્સ વાય ઝેડનો સહગુણક પહેલી હાર, બીજા સમીકરણના એક્સ વાય ઝેડનો સહગુણક બીજી હાર, ત્રીજા સમીકરણના એક્સ વાય ઝેડના સહગુણકો અહીંયા ત્રીજી હારમાં દર્શાવેલા છે. ક્લિયર? પછી શ્રેણિક એક્સ એ 3 હાર અને એક સ્તંભ એટલે કે સ્તંભ શ્રેણિક છે. 3 હાર એક સ્તંભ પ્રકારનો. એ શ્રેણિક એક્સમાં આપણા જે ત્રણ ચલ સમીકરણમાં દર્શાવેલા છે એ એક્સ વાય ઝેડ અહીંયા દર્શાવેલા છે. અને બી શ્રેણિક પણ 3 હાર અને એક સ્તંભ એટલે કે સ્તંભ શ્રેણિક છે. અને શ્રેણિક બીના ઘટકો કયા છે? તો આપણા સમીકરણમાં જે સામે બરાબરની સામે જે અચળ પદો છે D1, D2, D3 એનાથી બનેલા શ્રેણિક છે. ક્લિયર? તો હવે આ સમીકરણને બે શ્રેણિકોના ગુણાકાર બરાબર બી સ્વરૂપમાં દર્શાવ્યું છે, જ્યાં એ એક્સ બી આ પ્રમાણે છે. બરાબર? આમ તો આપણે આ સ્વીકારી લેવાનું છે, પણ આનું આ સ્વરૂપ છે, બરાબર, આ બંને સિમિલર છે એ સમજવાનું મેં સાબિતી અહીંયા બતાવી છે, એ આપણે જોઈએ. જો અહીંયા શું લખ્યું છે આપણે? એ એક્સ ઇક્વલ બી. તો એ એક્સ ઇક્વલ બીથી મેં સ્ટાર્ટ કર્યું. જ્યાં એના ઘટકો આ રહ્યા, એક્સના ઘટકો આ રહ્યા, બીના ઘટકો અહીંયા આવ્યા, મેં લખી દીધા. હવે આ બંને શ્રેણિક ગુણાકાર સંબંધમાં છે. આ 3x3 શ્રેણિક છે અને આ પણ 3x1 શ્રેણિક છે. તો અહીંયા સ્તંભ ને અહીંયા હાર આ બંને સરખા છે એટલે અહીંયા ગુણાકાર પોસિબલ છે. અને આપણો જવાબ શ્રેણિક કેવો આવશે? 3x1. 3 હાર અને એક સ્તંભ એટલે કે સ્તંભ શ્રેણિક જ આવશે. ચાલો અહીંયા ગુણાકાર કરીએ. પહેલી હાર પહેલા સ્તંભ સાથે ગુણાય એટલે a1x વત્તા b1y વત્તા c1z થઈ ગયું. પછી પહેલી હાર બીજા સ્તંભ સાથે ગુણાય એ માટે બીજો સ્તંભ આપણી પાસે છે નહીં. ક્લિયર? એટલે પહેલી હારનો ગુણાકાર પહેલા સ્તંભ સાથે પૂરું. પછી બીજી હાર બીજા સ્તંભ સાથે ગુણાઈને અહીંયા ઘટક મૂકી દીધા, a2x b2y અને c2z. અને ત્રીજી હાર અહીંયા a3x b3y c3z આ પ્રમાણે ગુણાઈને ત્રીજું પરિણામ આપણી પાસે રેડી થઈ ગયું. સામે D1, D2, D3 છે જ. હવે એની સહાયક જે સમાન પ્રકારના છે. કેમ સમાન? 1, 2 અને 3 હાર અને એક સ્તંભ. આ જે શ્રેણિક છે એ આપણો 3x1 છે અને આ શ્રેણિક પણ કેવો છે? 3x1. બે સમાન પ્રકારના શ્રેણિક અને બંને વચ્ચે સમાનતાનું ચિહ્ન અને બંને શ્રેણિક કેવા છે? સરખા છે. બે શ્રેણિક સરખા એવું ક્યારે લખાય? જ્યારે અનુરૂપ ઘટકો સરખા હોય. એટલે આપણે અહીંયા અનુરૂપ ઘટકો એના સરખાવેલા છે. પહેલા સાથે પહેલું, બીજા સાથે બીજું અને ત્રીજા સાથે ત્રીજું સરખાવો તો આપણા જે મૂળ સમીકરણ સંહતિ હતી આવી ગઈ. એટલે ગુણાકાર એ સમીકરણ સંહતિ બનાવે છે જે રીતે, તો ડબલ ઇમ્પ્લાઇઝમાં અહીંયા લખ્યું છે તે જ પ્રમાણે સમીકરણ સંહતિ જે આપણે અહીંયા લખેલી છે એ સમીકરણ સંહતિને આપણે ax ઇન્ટુ ax બરાબર બી સ્વરૂપમાં લખી શકીએ. ક્લિયર? આપણે અહીંયા સમીકરણ સંહતિના ઉકેલની વાત કરી રહ્યા છે, બરાબર ને? તો ઉકેલ એટલે કે એક્સ વાય ઝેડ આપણે મેળવવા છે. તો એ થિયરી પૂરી નથી થઈ કે ભાઈ એક્સ આ જે ઉકેલ છે આપણને કઈ રીતના મળે એ જોઈએ. અત્યારે તો આપણે માત્ર એટલું સમજ્યા કે આપણી પાસે જો આ સમીકરણ હોય, બરાબર, આ પ્રમાણે, તો આવા સમીકરણને શ્રેણિકોના આ સ્વરૂપમાં ગુણાકાર સ્વરૂપમાં લખી શકાય. બરાબર ને? કઈ રીતે લખી શકાય, શા માટે લખી શકાય એની આપણે સાબિતી અહીંયા જોઈ. હવે જે આ ગુણાકાર સ્વરૂપ બતાવ્યું છે એનો ઉપયોગ શું છે એ આપણે સમજીએ. તો આ ગુણાકાર સ્વરૂપ પરથી જ આપણે આ ચલ એક્સ વાય ઝેડ ઉકેલીશું. બરાબર? કઈ રીતે? ચાલો જોઈએ. ચાલો આપણે a ઇન્ટુ એક્સ બરાબર બી સ્વરૂપ લખ્યું છે. બંને સાઈડ મેં એના વ્યસ્ત શ્રેણિક વડે પૂર્વગુણિત કર્યા છે. અહીંયા જો પૂર્વગુણિત પહેલાંથી આગળના સ્થાને એ ઇન્વર્સ મૂકવાના. અહીંયા એ ઇન્વર્સ આગળ મૂક્યો, અહીંયા પણ એ ઇન્વર્સ આગળ મૂક્યો. ચાલો અહીંયા 3 શ્રેણિક ગુણાકારમાં છે. ક્રમ ન બદલાય પણ જૂથ બદલી શકાય. એટલે આ બંને શ્રેણિકને મેં પહેલાં સાથે લઈ લીધા. એક્સ જે છે એમને આ પણ અહીંયા. હવે એ અને એના ઇન્વર્સનો ગુણાકાર, બે શ્રેણિકના ઇન્વર્સ એટલે કે વ્યસ્ત શ્રેણિકનો ગુણાકાર શું થઈ જાય? એકમ શ્રેણિક થઈ જાય. એટલે આની જગ્યાએ આપણે આવી જશે આઈ. બરાબર? આ એક્સ છે તો આવી ગયો. એ અને એ ઇન્વર્સનો ગુણાકાર આઈ અને આ એક્સ અહીં આવી ગયો. સામે તો એ ઇન્વર્સ બી જે છે એમને આઈ સાથે કોઈપણ શ્રેણિકનો ગુણાકાર
જે મૂળ ક્ષણિક હોય એનો જ રહે. અહીંયા એક્સનો એક્સ આવી ગયો, સામે એ ઇન્વર્સ બી. તો આ રીતે એક્સ એટલે કે એક્સ શું છે આપણા ચલ હતા ને એક્સ વાય ઝેડ, ક્લિયર. તો આ ક્ષણિક એક્સની આ ક્ષણિક જે એક્સ છે એના ચલ એટલે કે એક્સ વાય ઝેડની કિંમત આ બંનેના ગુણાકાર પરથી આપણને મળે. એટલે ચલ ઉકેલવા માટે આપણે જે ક્ષણિક એ મેળવ્યો હશે એ ક્ષણિક એના વ્યસ્ત ક્ષણિકનો ઉપયોગ કરવો પડશે. એટલે આપણે વ્યસ્ત ક્ષણિક લાવવાનો, એનો બી સાથે ગુણાકાર કરવાનો અને એ ગુણાકારને આપણે એક્સ સાથે સરખાવીએ તો આપણા ચલ એક્સ વાય ઝેડ આપણને મળી જશે. બરાબર છે. એ કઈ રીતે તો દાખલામાં આપણને સ્પષ્ટ ખ્યાલ આવી જ જશે. અત્યારે તો માત્ર આપણે એ જ યાદ રાખવાનું કે ભાઈ સમીકરણ સહતી હોય તો એને a ઇન્ટુ એક્સ બરાબર બી સ્વરૂપમાં લખી શકાય અને a ઇન્ટુ એક્સ બરાબર બી હોય તો ત્યાંથી ડાયરેક્ટ આપણે એક્સ બરાબર એ ઇન્વર્સ બી એવું લખી દઈશું. અહીંયા ગુણાકાર કરીશું અને એને એક્સ સાથે સરખાવીને આપણે ચલ મેળવીશું. ક્લિયર. હવે બીજી એક થોડી ડિટેલ વધારાની, બરાબર, એ તમને દાખલાઓમાં થોડુંક કન્ફ્યુઝન ન થાય એ માટે અહીંયા મેં તૈયાર કરેલી છે, જોઈ લઈએ. નોટ છે. શું નોટ લખેલી છે કે સમીકરણ જે સહતી છે, હવે હમણાં જ મેં કીધું તમને ધ્યાનમાં હોય તો D1 D2 ને D3, D1 D2 D3 શું હતા? સમીકરણની બરાબરની સામેની સાઈડ રહેલા આપણા અચળ પદો એક્સ વાય ઝેડ સિવાયના. જો એ ત્રણે ત્રણ અચળ 0 હોય તો એવી સમીકરણ સહતીને સમપરિમાણ સહતી કહેવાય. શું કહેવાય? સમપરિમાણ સહતી. બરાબર છે. તો આપણા જે ટેક્સ્ટ બુકના દાખલાઓ છે એ દાખલાઓમાં ફક્ત સમપરિમાણ ન હોય તેવી જ સુરેખ સહતીનો ઉકેલ શોધવાનો છે. સમપરિમાણ ન હોય, મેં એવી વાત કરી છે. શું વાત કરી છે? સમપરિમાણ ન હોય, બરાબર, એવા જ પ્રશ્નનો ઉકેલ છે. સમપરિમાણ ન હોવું એનો અર્થ, તો સમપરિમાણ હોવું એનો અર્થ શું કીધું? 3 0 હોય તો સમપરિમાણ, મતલબ 3માંથી ઓછામાં ઓછો એક 0 ના હોય તો એ સમપરિમાણ કહેવાય નહીં. ટૂંકમાં આપણે જે ટેક્સ્ટ બુકમાં સમીકરણો ઉકેલવાના છે ક્ષણિકની મદદથી, આ જે ઉકેલવાની રીત થઈ એ શેની મદદ થઈ? ક્ષણિકની મદદથી આપણે આ ઉકેલ શોધી રહ્યા છે. તો આ ઉકેલ શોધવામાં આપણે અચળ પદ 3 0 હોય એવું ગ્રુપ, એવી સહતી આપણે આવશે નહીં. ટેક્સ્ટ બુકની વાત કરું છું, બાકી જે ડબલ કે એમાં તો આવે છે. તો સમપરિમાણ ન હોય તેવા જ સહતીનો ઉકેલ શોધવાનો છે. હવે તમે વિચારો તો બરાબર 0 હોય ને આ ના હોય તો શું ફરક પડે? ફરક પડે છે, બરાબર. એની વસ્તુ તમે જે ડબલમાં જોઈ લેશો. અત્યારે તો માત્ર ટેક્સ્ટ બુકના દાખલાને સંગત આ જ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીશું. બરાબર છે. એટલે અહીંયા સમપરિમાણ ન હોય એનો અર્થ મેં સમજાયો હતો કે સમપરિમાણ ન હોય તેવી સુરેખ સમીકરણ સહતી, અર્થાત D1 0 ના હોય અથવા તો D2 0 ના હોય અથવા તો D3. મેં વચ્ચે અથવા શબ્દ વાપરે છે, બરાબર. વચ્ચે કયો શબ્દ વાપરે છે? અથવા. અથવાનો અર્થ એ થાય કે D1 D2 D3 ત્રણ પૈકી ઓછામાં ઓછો એક ઘટક શૂન્ય નથી. 3માંથી ઓછામાં ઓછો એક 0 નહીં હોય. ક્લિયર. ટૂંકમાં 3 0 હોય એવું ન હોય એવી પરિસ્થિતિ. ક્લિયર છે. તો આ થિયરી ખાસ તમે ધ્યાનમાં રાખજો, જોઈ લેજો. દાખલા આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, કારણ કે જે પ્રમાણે સમય થઈ ગયો છે એ પ્રમાણે એક દાખલો બી અહીંયા પૂરો નહીં થાય વ્યવસ્થિત સમજવામાં, બરાબર. એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. કન્સેપ્ટ અને થિયરી ખાસ ધ્યાન રાખીને જોઈ લેજો.